આતંકવાદી હુમલાની ઘટનાને લઈ સમગ્ર દેશવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। દેશવાસીઓમાં આતંકવાદીઓ સામે આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે। સુરતમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં મુસ્લિમો દ્વારા પણ આતંકવાદનો સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરતના રાંદેર મુસ્લિમ સમાજ દ્વારા રાંદેર બસ સ્ટોપ ખાતે કેન્ડલ માર્ચ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં આતંકવાદના પુતલાને ફાંસી આપી રાંદેરના મુસ્લિમોએ આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો, તો સાથે પહેલગામમાં મૃત્યુ પામેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી હતી। તો તેઓએ આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી રાંદેરના મુસ્લિમો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। આજ રોજ રાંદેર વિસ્તારમાં અમે લોકો શ્રદ્ધાંજલિના કાર્યક્રમ માટે ભેગા થયા છે। જે કાશ્મીરમાં ભારત દેશના નાગરિકોના અપમૃત્યુ થયા છે, આતંકવાદીઓ દ્વારા જે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, એ આતંકીઓના પુતળાને ફાંસી આપવા માટે અમે લોકો ભેગા થયા છે। એક ભારતીય તરીકે તમે શું કહેવા માંગો છો સરકારને? સરકારને હું એક જ વિનંતી કરીશ કે આજે 140 કરોડ લોકો, તમામ ભારતીયો તમારી સાથે છે। આતંકવાદનો નાબૂદ કરવા માટે તમારે જે કંઈ પગલા લેવા હોય એ તમામ ભારતીયોને તમને પૂરેપૂરો ટેકો છે। અને જે લોકોના મૃત્યુ થયા છે, જે લોકોના બાળકો આજે અનાથ થયા છે, યતીમ થયા છે, જે વિધવા થયા છે, એ લોકોના ઘરવાળાને સરકાર દ્વારા 10 લાખ નહીં 50 લાખની સહાય આપવામાં આવે અને પબ્લિક પાસેથી પૈસા લેવાની જરૂર પડે, પબ્લિક તમારી સાથે છે। એ લોકોને સરકારી નોકરી આપો, એ લોકોના બાળકોને એજ્યુકેશન મોટામાં મોટી સ્કૂલમાં, યુનિવર્સિટીમાં મળતું હોય તો સરકાર એ લોકોને પૂરેપૂરો સાથ સહકાર આપે એવી તમને નમ્ર વિનંતી કરું છું। આતંકવાદીઓએ જે કૃત્ય કર્યું છે એને લઈ આતંકવાદી સામે કેવું? આતંકવાદી કોઈ પણ ધર્મનો હોતો નથી। જ્યારે આવા મેસેજો ફર્યા કે નામ પૂછીને મારવામાં આવ્યા, તો આવા અનેક વાર એવા કિસ્સાઓ આવ્યા છે કે નામ પૂછીને મારવામાં આવ્યું છે। એટલે જ અમે કહે છે કે કટ્ટરવાદી હોય, આતંકવાદી હોય કે નક્સલવાદી હોય, એ લોકોનો કોઈ ધર્મ હોતો નથી। એ લોકોને જાહેરમાં ફાંસી આપવામાં આવે, જેથી કરીને ભારત દેશના જે કાનૂન છે એ લોકોને બીક લાગે અને એ લોકો આ કૃત્ય કરતા પહેલા વિચારે કે અમારે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ વ્યક્તિના પરિવારને હાનિ પહોંચાડવી કે નહીં પહોંચાડવી।